Good morning, all of you. Okay, now in this video, we are going to solve sum number 7. Question number 7 of your textbook, student. Final account of sole proprietorship, chapter number 5, 11th standard. Page number 192, question number 7. I request all of you to go on that page and draw lines for all the three accounts: trading account, profit and loss account, and balance sheet. Okay, now let's start with એડજસ્ટમેન્ટ. સ્ટુડન્ટ, તમને ખ્યાલ છે કે આપણે જ્યારે સમ સ્ટાર્ટ કરીએ ત્યારે સૌથી પહેલાં આપણે એડજસ્ટમેન્ટ્સને રેકોર્ડ કરશું. બરાબર? આપણે વિધાઉટ એડજસ્ટમેન્ટ સમ કરતા ત્યારે આપણે ટ્રાયલ બેલેન્સથી સમ સ્ટાર્ટ કરતા. ટ્રાયલ બેલેન્સમાં જે એન્ટ્રીઝ હોય એ બધી રેકોર્ડ કરતા અલગ અલગ અકાઉન્ટમાં. પણ હવે એવું નહીં થાય સ્ટુડન્ટ. હવે આપણે વિથ એડજસ્ટમેન્ટ સમ કરીએ છીએ. એટલે પહેલાં આપણે બધા એડજસ્ટમેન્ટને વાંચી અને એ બધાની મિનિમમ 2 ઇફેક્ટ આપી દેવાની. ઓકે, અને એડજસ્ટમેન્ટનું મટીરિયલ ઓલરેડી તમને આપી દીધું છે સ્ટુડન્ટ. ઓકે, એટલે એમાં જોઈ શકો છો તમે કે કયા એડજસ્ટમેન્ટની કઈ ઇફેક્ટ આવે. ચાલો, તો હવે આપણે 3 અકાઉન્ટ તમે બનાવી નાખ્યા છે, તો સમ સ્ટાર્ટ કરશું. ચલો, સૌથી પહેલો એડજસ્ટમેન્ટ છે ને સ્ટુડન્ટ, બહુ ઇન્ટરેસ્ટિંગ છે. ક્લોઝિંગ સ્ટોક ઉપર છે. ક્લોઝિંગ સ્ટોકનો રૂલ છે શું કે ક્લોઝિંગ સ્ટોકની વેલ્યુ જો ઘટતી હોય તો ઘટાડી શકાય, પણ વધારી શકાય નહીં. બરાબર? ક્લોઝિંગ સ્ટોક જે છે એની વેલ્યુ જો વધતી હોય તો વધારવાની નહીં, ઓછી વેલ્યુ જ આપણે લેવાની છે. ક્લોઝિંગ સ્ટોકનો રૂલ છે કે જ્યારે બે અલગ અલગ વેલ્યુ આપી હોય તો જે ઓછી વેલ્યુ હોય એ જ લેવાની. ઓકે, ચાલો, તો આ જ ટોપિક ઉપર છે આપણો એડજસ્ટમેન્ટ નંબર 1. ચલો, શું છે એડજસ્ટમેન્ટ નંબર 1? ટેક્સ્ટ બુકમાં આપેલો છે શું, તમે જોઈ લો. આપણો જે ક્લોઝિંગ સ્ટોક છે ને શું, એની ટોટલ વેલ્યુ થાય છે 1,65,000. ઓકે, પણ એમાં એ લોકો એમ કહે છે કે એમાંથી જે અડધો સ્ટોક છે, હાફ ઓફ 1,65,000 વિચ ઇઝ 82,500. ઓકે, તો શું આ જે અડધો સ્ટોક છે ને એની વેલ્યુ 10% વધારે છે, અને બાકીનો જે અડધો સ્ટોક છે એની વેલ્યુ 10% લેસ, ઓછી છે. તો ક્લોઝિંગ સ્ટોકમાં તમને ખ્યાલ છે સ્ટુડન્ટ, આપણી પાસે ટોટલ સ્ટોક 1,65,000નો છે. પહેલાં એના હાફ કરી નાખો, 50-50. એમાંથી જે ફર્સ્ટ હાફ છે સ્ટુડન્ટ એની વેલ્યુ વધે છે, 10% વધે છે. બરાબર? જ્યારે બીજો હાફ છે એની વેલ્યુ 10% ઘટે છે. ઓકે, તો સ્ટુડન્ટ તમને ખ્યાલ છે સ્ટુડન્ટ કે આપણે ક્લોઝિંગ સ્ટોકની વેલ્યુ વધારી ન શકીએ. બરાબર? એટલે કદાચ હું આ 82,500માં 8250 એટલે કે એના 10% એડ કરી દો તો એ વેલ્યુ વધી જશે. તો ક્લોઝિંગ સ્ટોકની જે ઓછી વેલ્યુ હોય એ જ આપણે લેવાની હોય. એટલે 82,500 જ લેશું ફર્સ્ટ હાફમાંથી. ઓકે, એટલે આપણે એને એડ કરવાનો કોઈ મતલબ નથી સ્ટુડન્ટ. પણ જે બીજો સ્ટોક છે ને એની વેલ્યુ ઘટે છે. ઓકે, તો એ આપણે ઘટાડશું, કારણ કે એનાથી વેલ્યુ ઓછી થાય છે ને જે ઓછી વેલ્યુ હોય એ જ આપણે લેવાની છે. ઓકે, તો ચાલો પહેલું ભૂલી જાઓ સ્ટુડન્ટ, 10% જે એડ કરવાના છે એ ભૂલી જાઓ. આપણે એડ નથી કરવાના. એટલે એ જે ફર્સ્ટ અડધો સ્ટોક છે, પહેલો અડધો સ્ટોક છે એની વેલ્યુ તો 82,500 જ રહેશે. પણ બીજો જે સ્ટોક છે 82,500 એની વેલ્યુમાં રિડક્શન આવે છે શું? કેટલાનું રિડક્શન આવે છે? 8250નું. સો વિચ ઇઝ નાવ 74,250. ઓકે સ્ટુડન્ટ, સો ધીસ ઇઝ ધ અધર હાફ. ઓકે, ચાલો, તો હવે આપણે કઈ વેલ્યુ લેશું સ્ટુડન્ટ? તો જે પહેલો સ્ટોક છે ને, ટોટલ સ્ટોક 1,65,000 છે, એમાંથી અડધો સ્ટોક 82,500 છે. ઓકે, એમાં વેલ્યુ વધે છે પણ આપણે વધારી નથી ઇન્ટેન્શનલી સ્ટુડન્ટ, કારણ કે આપણે ઓછી વેલ્યુ જ લેવાની છે. એટલે લેફ્ટ સાઈડનો જે સ્ટોક છે એની વેલ્યુ થઈ 82,500, અને રાઈટ સાઈડ જે સ્ટોક છે એની વેલ્યુ છે 74,250. ચાલો, તો બંનેને એડ કરી દો એટલે આપણી ક્લોઝિંગ સ્ટોકની વેલ્યુ મળી જાય છે. ચાલો, હવે ક્લોઝિંગ સ્ટોકને આપણે 2 ઇફેક્ટ આપી દઈશું. એક તો ટ્રેડિંગમાં ક્રેડિટ સાઈડ, ટ્રેડિંગ અકાઉન્ટ ક્રેડિટ સાઈડ લખી નાખો, અને એની બીજી ઇફેક્ટ આપી દો સ્ટુડન્ટ બેલેન્સ શીટમાં એસેટ સાઈડ. તમે જોઈ શકો છો અહીંયા બેલેન્સ શીટમાં કરંટ એસેટ્સમાં મેં લખી નાખી છે 1,56,750. ઓકે, ડન. ચાલો, હવે એડજસ્ટમેન્ટ નંબર 2માં આગળ વધીએ સ્ટુડન્ટ. એડજસ્ટમેન્ટ નંબર 2 જે છે
એ પરચેઝ ઉપર છે સ્ટુડન્ટ. અનરેકોર્ડેડ ક્રેડિટ પરચેઝનો એડજસ્ટમેન્ટ છે. અનરેકોર્ડેડ ક્રેડિટ પરચેઝ એટલે આપણે ગુડ્સ લીધો છે સ્ટુડન્ટ, ઉધારમાં લીધો છે પણ એની એન્ટ્રી કરતા ભૂલી ગયા. ઓકે, તો હવે એન્ટ્રી કરી નાખવાની સ્ટુડન્ટ. એની બે એન્ટ્રી કરી શકીએ આપણે. એક તો અનરેકોર્ડેડ પરચેઝમાં એડ થશે. ઓકે, તો જો મેં પરચેઝની નીચે શું એડ કરી દીધું છે અનરેકોર્ડેડ ક્રેડિટ પરચેઝ 60,000 અને એવરી એડજસ્ટમેન્ટ હેઝ ટુ ઇફેક્ટ. એટલે આની બીજી ઇફેક્ટ સ્ટુડન્ટ ક્યાં આવશે વિચારો? યસ, આપણે જેની પાસેથી ઉધારમાં ગુડ્સ લઈએ સ્ટુડન્ટ એ આપણા ક્રેડિટર્સ કહેવાય. ઓકે, એટલે જો પરચેઝમાં એડિશન થાય તો સાથે સાથે ક્રેડિટર્સમાં પણ એડિશન કરવું પડે. એટલે આની બીજી ઇફેક્ટ ક્રેડિટર્સમાં આપી દો. જો લાયબિલિટી સાઇડ બેલેન્સ શીટના પેજ ઉપર ક્રેડિટર્સ લખી નાખો. ક્રેડિટર્સ આર 1,02,000 અને એમાં અનરેકોર્ડેડ ક્રેડિટ પરચેઝ એડ કરી દો. ઓકે સ્ટુડન્ટ, અત્યારે ખાલી પ્લસની સાઇન જ મેં રાખી છે. એડિશન હું અત્યારે નથી કરતો કારણ કે મે બી આની ઉપર હજી વધારે એડજસ્ટમેન્ટ બી હોઈ શકે પરચેઝ ઉપર, ક્રેડિટર ઉપર, એટલે છેલ્લે એડિશન કરશું. ચાલો હવે નેક્સ્ટ એડજસ્ટમેન્ટ જુઓ સ્ટુડન્ટ. ઈ બી સેમ કેટેગરી છે સ્ટુડન્ટ. એ છે અનરેકોર્ડેડ ક્રેડિટ પરચેઝ રિટર્ન. જેમ અનરેકોર્ડેડ ક્રેડિટ પરચેઝ આવી શકે સ્ટુડન્ટ, સેમ વે અનરેકોર્ડેડ ક્રેડિટ પરચેઝ રિટર્નનો એડજસ્ટમેન્ટ છે. એટલે આપણે ગુડ્સ રિટર્ન કર્યો છે સ્ટુડન્ટ પણ એની એન્ટ્રી કરતા ભૂલી ગયા છીએ. પરચેઝ રિટર્નના ટ્રાન્ઝેક્શનની એન્ટ્રી કરતા આપણે ભૂલી ગયા. ચાલો તો હવે એન્ટ્રી કરી નાખીશું. પરચેઝ રિટર્નની બે ઇફેક્ટ આવે. એક તો એ પરચેઝમાંથી માઇનસ થાય. ઓકે, ચાલો તો આપણે ટ્રેડિંગ અકાઉન્ટના પેજ ઉપર જતા રહીએ. ચાલો, ટ્રેડિંગ અકાઉન્ટમાં પરચેઝમાંથી અનરેકોર્ડેડ ક્રેડિટ પરચેઝ રિટર્ન માઇનસ કરીએ. એટલે એક ઇફેક્ટ આવી ગઈ સ્ટુડન્ટ. ચાલો હવે એની બીજી ઇફેક્ટ પણ સેમ ટુ સેમ થશે સ્ટુડન્ટ. લાયબિલિટીમાં આવશે. પરચેઝ ઘટે એટલે ક્રેડિટર્સ પણ ઘટે. ઓકે, એટલે આની બીજી ઇફેક્ટ લાયબિલિટીમાં આપી દો. ક્રેડિટર્સમાંથી માઇનસ કરો અનરેકોર્ડેડ પરચેઝ રિટર્ન. ઓકે, આની ઉપરથી એક વસ્તુ યાદ રાખો સ્ટુડન્ટ. અનરેકોર્ડેડ પરચેઝ હોય ને હંમેશા પ્લસ થાય અને અનરેકોર્ડેડ પરચેઝ રિટર્ન માઇનસ થાય. બરોબર? પરચેઝ અને ક્રેડિટર્સ બંને ઉપર આ એડજસ્ટમેન્ટ ઇફેક્ટ કરશે કારણ કે ક્રેડિટ વર્ડ છે એટલા માટે. ઓકે, ચાલો હવે નેક્સ્ટ એડજસ્ટમેન્ટ ઉપર આવી જઈએ. શું નેક્સ્ટ એડજસ્ટમેન્ટ સેલ્સ ઉપર છે. એટલે સૌથી પહેલાં તો આપણે સેલ્સ ગોતીને લખી નાખીએ. જો ટ્રાયલ બેલેન્સમાં સેલ્સ આપેલું છે 15 lakhs. ચાલો તો એને પહેલાં તો ટ્રેડિંગ અકાઉન્ટની ક્રેડિટ સાઇડ લખી નાખો. સેલ્સ 15 lakhs. એડજસ્ટમેન્ટ પરચેઝ જેવો જ છે સ્ટુડન્ટ. અનરેકોર્ડેડ પરચેઝ જેમ હતું એમાં છે અનરેકોર્ડેડ ક્રેડિટ સેલ્સ અને અનરેકોર્ડેડ ક્રેડિટ સેલ્સ રિટર્ન. જો બંનેના એડજસ્ટમેન્ટ છે તો જેવી રીતે આપણે પરચેઝમાં અને ક્રેડિટરમાં એન્ટ્રી કરી સેમ ટુ સેમ એવી રીતે એન્ટ્રી આપણે સેલ્સ અને ડેટર્સ ઉપર કરશું. ચલો તો સેલ્સમાં અનરેકોર્ડેડ સેલ્સનો એડજસ્ટમેન્ટ છે. અનરેકોર્ડેડ સેલ્સ એટલે આપણે ગુડ્સ વેચ્યો છે પણ એની એન્ટ્રી કરી નથી. ઓકે, એટલે આપણું સેલ્સ જે છે એ હવે આપણે વધારવું પડશે સ્ટુડન્ટ. સેલ્સમાં અનરેકોર્ડેડ સેલ્સ એડ કરી દો. ઇફેક્ટ નંબર 1. અને સેલ્સનો રિલેશન છે સ્ટુડન્ટ ડેટર્સ સાથે. આપણે જેને ગુડ્સ ઉધારમાં વેચીએ ને સ્ટુડન્ટ એ આપણા ડેટર્સ કહેવાય. એટલે જેમ જેમ ગુડ્સ વેચતા જઈએ એમ આપણા ડેટર્સ બી વધતા જાય. જેમ જેમ એક બાજુ સેલ્સ વધે તો એ બીજી બાજુ ડેટર્સ વધે. બરાબર? જેમ તમે કેમ વધારે જેમ ખાવાનું ખાઓ એમ તમારું વજન બી વધતું જાય. ઓકે, એવી રીતે જેમ જેમ તમે ઉધારમાં ગુડ્સ વેચતા જાઓ એમ તમારા ક્રેડિટર્સનું લિસ્ટ લાંબુ થતું જાય. ઓકે, એટલે આ એડજસ્ટમેન્ટની પહેલી ઇફેક્ટ તો તમને સમજાઈ ગઈ. અનરેકોર્ડેડ સેલ્સમાં એડ થાય અને એની બીજી ઇફેક્ટ ડેટર્સમાં એડ કરો. ઓકે, તો ડેટર્સ આપણી કરંટ એસેટ્સ છે. જો મેં એને હાઇલાઇટ કર્યું છે શું બ્લુ ઇંકથી. ચલો તો બ્લુ ફોન્ટમાં જુઓ તમે. ડેટર્સ આપણા છે 1,35,000 જે ટ્રાયલ બેલેન્સમાંથી મળી જશે સ્ટુડન્ટ. એમાં અનરેકોર્ડેડ સેલ્સ પ્લસ કરો. ઓકે, ચાલો તો અનરેકોર્ડેડ સેલ્સનો એડજસ્ટમેન્ટ થઈ ગયો સ્ટુડન્ટ. સેલ્સ અને ડેટર્સ સાથે રિલેટેડ છે એડજસ્ટમેન્ટ. હજી આની પછીનો એડજસ્ટમેન્ટ સેમ ટુ સેમ આવો જ છે સ્ટુડન્ટ પણ એ અનરેકોર્ડેડ સેલ્સ રિટર્નનો છે. તો અનરેકોર્ડેડ સેલ્સ પ્લસ થાય તો અનરેકોર્ડેડ સેલ્સ રિટર્ન માઇનસ થાય. તો શું આ એડજસ્ટમેન્ટની પણ ઇફેક્ટ આપી દઈએ. ચાલો ટ્રેડિંગ અકાઉન્ટના પેજ ઉપર જતા રહ્યો.
ટ્રેડિંગ અકાઉન્ટમાં સેલ્સ આપેલું છે, એમાંથી અનરેકોર્ડેડ સેલ્સ રિટર્ન માઇનસ કરો. મીન્સ આપણા કસ્ટમર જે છે જેને આપણે ગુડ્સ વેચ્યો તો શું એણે આપણને ગુડ્સ પાછો આપી દીધો તો પણ એની એન્ટ્રી કરતાં આપણે ભૂલી ગયા. ઓકે, તો હવે કરી નાખવાની. બરાબર, એની માટે તો એડજસ્ટમેન્ટ હોય. સ્ટુડન્ટ બિઝનેસમાં કોઈ એન્ટ્રી કરવાનું ભૂલાઈ જાય તો એની માટે એડજસ્ટમેન્ટની હેલ્પ લઈ શકાય. ઓકે, ચાલો, તો સેલ્સમાંથી સેલ્સ રિટર્ન માઇનસ થયું એટલે આપણું સેલ્સ ઘટી ગયું. સ્ટુડન્ટ સેલ્સ ઘટે એટલે આપણા ડેટર બી ઘટે, કારણ કે એ જે માણસે આપણને ગુડ્સ પાછો આપ્યો સ્ટુડન્ટ એ હવે આપણો ડેટર ગણાતો નથી. બરાબર, અથવા તો એની જે અમાઉન્ટ છે ડેટરની ઓછી થઈ ગઈ, એટલા પૈસા ઓછા લેવાના નીકળશે હવે. ચલો, તો આની બીજી ઇફેક્ટ જો ડેટર્સમાં જ આવશે. ડેટર્સમાંથી માઇનસ કરો. ચલો, મેં એને એરોથી હાઇલાઇટ કર્યું છે. ડેટર્સમાં આપણે ઓલરેડી એક એન્ટ્રી તો કરેલી જ હતી અનરેકોર્ડેડ સેલ્સની. જો એની નીચે અનરેકોર્ડેડ સેલ્સ રિટર્ન આવી ગયું છે સ્ટુડન્ટ, જે માઇનસ કરી નાખ્યું છે. ચાલો, તો આ એડજસ્ટમેન્ટ પણ આપણો પૂરો થઈ ગયો. હવે આપણે નેક્સ્ટ એડજસ્ટમેન્ટ ઉપર જઈએ. શું નેક્સ્ટ એડજસ્ટમેન્ટ છે એ વેજીસ ઉપર છે. ચાલો, તો ટ્રેડિંગ અકાઉન્ટના પેજ ઉપર આવી જાઓ. ટ્રેડિંગ અકાઉન્ટમાં વેજીસ 60,000 આપેલા છે. વેજીસ તમને ટ્રાયલ બેલેન્સમાંથી મળશે. ચલો, આ વેજીસમાં એડજસ્ટમેન્ટ છે કે આઉટસ્ટેન્ડિંગ વેજીસ. ઓકે, એટલે વેજીસના રૂપિયા હજી અમુક દેવાના બાકી છે. શું 15,000 રૂપિયા હજી દેવાના બાકી છે. ચલો, તો આ વેજીસ જે 60,000 છે એમાં આઉટસ્ટેન્ડિંગ વેજીસ પ્લસ કરી દો 15,000. ચલો, અને આની બીજી ઇફેક્ટ આ અનપેડ એક્સપેન્સ કહેવાય શું આપણો, એટલે આપણી લાયબિલિટી છે. કોઈને પૈસા દેવાના બાકી હોય એ આપણી લાયબિલિટી કહેવાય. ચલો, તો આની બીજી ઇફેક્ટ લાયબિલિટીમાં આપી દઈશું. ચલો, તો બેલેન્સ શીટમાં જો લાયબિલિટી સાઇડ આઉટસ્ટેન્ડિંગ વેજીસ 15,000 આવી ગયું છે. શું ઇટ ઇઝ ડન. ઓકે, ચલો, વેજીસનો એડજસ્ટમેન્ટ આવી ગયો. શું હવે એની પછીનો એડજસ્ટમેન્ટ વાંચો. પછીનો એડજસ્ટમેન્ટ છે ગુડ્સ બર્ન્ડ બાય ફાયર. શું 15,000નો ગુડ્સ બળી ગયો છે આગથી, પણ સારી વાત એ છે કે આપણે એનો ઇન્સ્યોરન્સ હતો. શું એટલે ઇન્સ્યોરન્સ કંપનીએ કીધું કે અમે તમને બધા પૂરેપૂરા પૈસા આપી દઈશું. બરાબર, પૂરેપૂરા 15,000 આપશે ઇન્સ્યોરન્સ કંપની, એટલે આપણને કોઈ લોસ થતો નથી. ચાલો, તો આ એડજસ્ટમેન્ટની ઇફેક્ટ આપી દઈએ. પહેલાં તો ગુડ્સ કોઈ પણ રીતે બહાર જાય બિઝનેસની એટલે પરચેઝમાંથી માઇનસ થાય સ્ટુડન્ટ્સ. ચાલો, તો ટ્રેડિંગ અકાઉન્ટના પેજ ઉપર જતા લઈએ. પરચેઝમાંથી આ માઇનસ થશે. ગુડ્સ બર્ન્ડ બાય ફાયર 15,000. ઇફેક્ટ નંબર 1, ડિડક્ટેડ ફ્રોમ પરચેઝ. પરચેઝમાંથી 15,000 માઇનસ. ઇટ્સ અ આઉટફ્લો ઓફ ગુડ્સ. ગુડ્સ કોઈ પણ બીજી રીતે બહાર જાય સ્ટુડન્ટ એટલે પરચેઝમાંથી માઇનસ થાય. ચાલો, એક ઇફેક્ટ આવી ગઈ. હવે બીજી ઇફેક્ટ. શું આપણા માટે લોસ નથી. શું કામ આ લોસ નથી? કારણ કે આપણે વીમો હતો, ઇન્સ્યોરન્સ હતું ને ઇન્સ્યોરન્સ કંપનીએ કીધું કે આપણને પૂરેપૂરા 15,000 રૂપિયા આપશે. એટલે અહીંયા કોઈ ટાઈપનો લોસ નથી થતો, એટલે પ્રોફિટ એન્ડ લોસમાં એન્ટ્રી કરવાની કોઈ જરૂર નથી. તો પછી ક્યાં એન્ટ્રી કરશું? બસ, તો સ્ટુડન્ટ આપણે ઇન્સ્યોરન્સ કંપની પાસેથી 15,000 રૂપિયા લેવાના છે, બાકી છે, આઉટસ્ટેન્ડિંગ છે. અહીંયા ઇન્સ્યોરન્સ કંપની છે એની પાસેથી જે પૈસા લેવાના થાય છે એ આપણી એસેટ્સ કહેવાય. સ્ટુડન્ટ કરંટ એસેટ્સ કહેવાય. ધીસ ઇઝ અ રિસીવેબલ અમાઉન્ટ ફ્રોમ ઇન્સ્યોરન્સ કંપની. બરાબર, જેમ આપણે કેમ કોઈની પાસેથી પૈસા લેવાના બાકી હોય, આઉટસ્ટેન્ડિંગ ઇન્કમ જેવું થઈ ગયું. બરાબર, આઉટસ્ટેન્ડિંગ ઇન્કમને જે આપણે એસેટ સાઇડ બતાવીએ છીએ, અથવા તો કોઈ ડેટર્સ પાસેથી જે પૈસા લેવાના હોય આપણી એસેટ્સ કહેવાય. એમ અહીંયા ઇન્સ્યોરન્સ કંપની પાસેથી આપણે પૈસા લેવાના છે. બરાબર, ઓકે, તો ઇન્સ્યોરન્સ કંપની જે છે એનું કમ્પેરિઝન આપણે ડેટર્સ સાથે કરી શકીએ. જેમ ડેટર્સ પાસે કેમ પૈસા લેવાના હોય શું, એમ અહીંયા ઇન્સ્યોરન્સ કંપની પાસેથી લેવાના છે. ઓકે, ચાલો, તો બી એસેટ સાઇડ લખી નાખો. આની બીજી ઇફેક્ટ. ચાલો, તો જો મેં કરંટ એસેટ્સમાં આ એન્ટ્રીને હાઇલાઇટ કરી છે ગ્રીન ફોન્ટથી. રિસીવેબલ ક્લેમ ફ્રોમ ઇન્સ્યોરન્સ કંપની. શું ઇન્સ્યોરન્સ કંપની એમ કીધું છે કે એ પૈસા આપશે, એણે આપી નથી દીધા. જો આપી દીધા હોત તો બેંક બેલેન્સમાં આપણે એડ કરત, પણ એણે એક્સેપ્ટેડ વર્ડ વાપર્યો છે ક્વેશ્ચનમાં, એટલે પૈસા મળશે ફ્યુચરમાં, મળ્યા નથી. ઓકે, એટલે આપણે એને એસેટ્સમાં બતાવીએ છીએ. ચલો, નેક્સ્ટ એડજસ્ટમેન્ટ પ્લીઝ.
શું આપણો નેક્સ્ટ એડજસ્ટમેન્ટ પણ ગુડ્સ ઉપર જ છે. ગુડ્સ વિથડ્રોન બાય ધ ઓનર ફોર પર્સનલ યુઝ. ઇટ ઇઝ ઓલ્સો આઉટફ્લો ઓફ ગુડ્સ. ગુડ્સ કોઈ પણ રીતે બિઝનેસમાંથી બહાર જાય એટલે પરચેઝમાંથી માઇનસ થાય, બરોબર, સેલ્સ સિવાય, અધર દેન સેલ્સ. ઓકે, તો આ એન્ટ્રી ગુડ્સ વિથડ્રોન ફોર પર્સનલ યુઝ, એની એક ઇફેક્ટ તો ટ્રેડિંગમાં આવશે. શું? પરચેઝમાંથી માઇનસ. ચલો, તો ટ્રેડિંગના પેજ ઉપર આપણે આવી ગયા. એમાં પરચેઝ તમને દેખાય છે, એમાંથી જો આ એન્ટ્રી મેં માઇનસ કરી છે, ગુડ્સ વિથડ્રોન ફોર પર્સનલ યુઝ 7,500. ચાલો, તો એક ઇફેક્ટ અહીંયા આવી ગઈ. હવે બીજી ઇફેક્ટ શું? આની બીજી ઇફેક્ટ ક્યાં આપશું? યસ, આને ડ્રોઈંગ્સ કહેવાય. ઓનર જ્યારે ગુડ્સ વિથડ્રો કરે તો એને ડ્રોઈંગ્સ કહેવાય. એટલે આની બીજી ઇફેક્ટ ડ્રોઈંગમાં આવશું. બેલેન્સ શીટમાં ડ્રોઈંગમાં પ્લસ થશે. ચલો, તો બેલેન્સ શીટના પેજ ઉપર આપણે આવી ગયા. પહેલાં કેપિટલ અને ડ્રોઈંગ્સ લખી નાખીએ. બંને ટ્રાયલ બેલેન્સમાંથી મળી જશે. ચલો, હવે ડ્રોઈંગમાં આને એડ કરી દો. પ્લસ ગુડ્સ વિથડ્રોન ફોર પર્સનલ યુઝ 7,500. ઓકે, ધીસ ઇઝ ઓલ્સો ડન. શું આ એડજસ્ટમેન્ટ થઈ ગયો? નેક્સ્ટ એડજસ્ટમેન્ટ. શું નેક્સ્ટ એડજસ્ટમેન્ટ થોડો કોમ્પ્લિકેટેડ છે, અલગ ટાઈપનો છે, પણ જો તમે ધ્યાનથી વાંચીને વિચારશો તો બહુ ઇઝી છે. ઓકે, એમાં આપણે જર્નલ એન્ટ્રી શીખતી વખતે કોન્સેપ્ટ આવ્યો હતો. શું કે કોઈ પણ તમે એસેટ્સ લ્યો ને તો એનો જે લેબર ચાર્જ હોય અથવા તો ઇન્સ્ટોલેશન ચાર્જ હોય એ એસેટ્સમાં જ પ્લસ કરવાનો હોય. જેમ કે તમે કોઈ મશીન લ્યો તો એને ઇન્સ્ટોલ કરવા માટે જે ઇન્સ્ટોલેશન કે લેબર ચાર્જ તમે પે કરો તો એ એમાં ને એમાં એડ થાય, મશીનમાં જ એડ થાય. ઇટ ઇઝ નોટ અ વેજીસ. એ વેજીસમાં એડ ન થાય. બસ, તો આપણો નેક્સ્ટ એડજસ્ટમેન્ટ જો આવો જ છે. આપણે એક મશીન લીધું હતું સ્ટુડન્ટ, અને એ મશીનને ઇન્સ્ટોલ કરવા માટે આપણે લેબરર્સને બોલાવ્યા, એટલે એનો લેબર ચાર્જ આપણે પે કર્યો, બરાબર, ઇન્સ્ટોલેશન ચાર્જ પે કર્યો. પણ આપણા અકાઉન્ટન્ટે ભૂલ કરી. કોઈ પણ એસેટ્સનો ઇન્સ્ટોલેશન ચાર્જ સ્ટુડન્ટ હંમેશા એસેટ્સમાં જ એડ થાય. ઇટ મસ્ટ બી એડેડ ઇન ધ એસેટ્સ. બટ ઇન્સ્ટેડ ઓફ ધેટ we have added that charge in labor charge, means wages. Labor charge is the other name of wages. જે અમાઉન્ટ આપણે મશીનમાં એડ કરવાની હતી સ્ટુડન્ટ એ ભૂલથી વેજીસમાં એડ થઈ ગઈ. બસ, તો આ એડજસ્ટમેન્ટમાં એ ભૂલને આપણે સુધારવાની છે, બરાબર. એ લોકોએ આપણને કીધું છે કે ભાઈ આપણાથી આવી ભૂલ થઈ ગઈ છે, એટલે હવે ફાઇનલ અકાઉન્ટ બનાવતી વખતે આપણે આ ભૂલને સુધારવાની છે. એટલે આને રેક્ટિફિકેશન એડજસ્ટમેન્ટ કહેવાય. જે ભૂલ સુધારવા માટેના એડજસ્ટમેન્ટ હોય ને શું એ રેક્ટિફિકેશન એડજસ્ટમેન્ટ છે, બરાબર. એવા ઘણી વાર આવે. એમાં શું હોય, એક વસ્તુ ભૂલથી બીજામાં એડ થઈ ગઈ હોય એટલે એમાંથી માઇનસ કરીને પાછી બીજામાં એડ કરી દેવાની, બરાબર. બસ, તો આમાં જો આપણે શું ભૂલ થઈ ગઈ છે, જે અમાઉન્ટ મશીનમાં પ્લસ કરવાની હતી એ ભૂલથી વેજીસમાં પ્લસ થઈ ગઈ. બસ, તો વેજીસમાંથી માઇનસ અને મશીનમાં પ્લસ. ચાલો, તો જો ટ્રેડિંગ અકાઉન્ટ આવી ગયું, એમાં વેજીસ જો 60,000 ઓલરેડી લખેલા જ છે, એમાં ઓલરેડી એક એડજસ્ટમેન્ટ આવી ગયો છે. હવે બીજો એડજસ્ટમેન્ટ આવ્યો, વેજીસમાંથી માઇનસ કરો. સ્ટુડન્ટ રોંગલી રેકોર્ડેડ 7,500નો લેબર ચાર્જ આપણે આપ્યો હતો સ્ટુડન્ટ, જે મશીનનો હતો એટલે મશીનમાં જ એડ કરવાનો હતો, પણ આપણે ભૂલથી વેજીસમાં એડ થઈ ગયો એટલે વેજીસમાંથી રિમૂવ કરી નાખો. ઓકે, ચાલો, એક ઇફેક્ટ તો આવી ગઈ. તો હવે બીજી ઇફેક્ટ વિચારો તમે ક્યાં આવશે? યસ, ઓફકોર્સ મશીનનું છે તો મશીનમાં જ પ્લસ થશે. તો બીજી ઇફેક્ટ એસેટ્સમાં આપી દો. જો ફિક્સ એસેટ્સમાં મેં મશીન લખી નાખ્યું છે શું ઓલરેડી 1,35,000, જે તમને ટ્રાયલ બેલેન્સમાંથી મળી જશે. ચાલો, હવે એમાં પ્લસ કરી દો. પ્લસ ઇન્સ્ટોલેશન ચાર્જ 7,500. શું આ સમમાં મેં બધે પ્લસ માઇનસની સાઇન મૂકી છે પણ એડિશન ક્યાંય કર્યું નથી. એટલા માટે કે આ બહુ મોટો સમ છે. આમાં એક જ વસ્તુ ઉપર ઘણા બધા એડજસ્ટમેન્ટ આવે છે, એટલે બધા એડજસ્ટમેન્ટની ઇફેક્ટ આપ્યા પછી એક સાથે બધાનું એડિશન સબટ્રેક્શન કરી નાખશું, બરાબર. ઓકે, ચાલો, ડન. નેક્સ્ટ એડજસ્ટમેન્ટ. શું એડજસ્ટમેન્ટ બધા પૂરા થઈ ગયા છે. આ લાસ્ટ એડજસ્ટમેન્ટ હતો. ઓકે, તો બધા જ એડજસ્ટમેન્ટની એન્ટ્રી આપણે કરી નાખી છે. બસ, તો હવે ટોટલનો ટાઈમ થઈ ગયો સ્ટુડન્ટ. ચાલો, ટ્રેડિંગ અકાઉન્ટથી શરૂ કરીએ. ચાલો, ટ્રેડિંગ અકાઉન્ટમાં જો આટલી એન્ટ્રી ઓલરેડી થઈ ગઈ છે સ્ટુડન્ટ, પરચેઝ, વેજીસ, સેલ્સ અને
ક્લોઝિંગ સ્ટોક. ચાલો આ એન્ટ્રી ઓલરેડી થઈ ગઈ છે. હવે જે એન્ટ્રી બાકી રહી ગઈ છે શું એ ટ્રાયલ બેલેન્સમાંથી ગોતી ને અહીંયા રેકોર્ડ કરશું આપણે. ચાલો તો મેં આ બધી એન્ટ્રી જો અહીંયા રેકોર્ડ કરી નાખી છે. શું ડેબિટ સાઇડ જો ઓપનિંગ સ્ટોક એક બાકી રહેતો હતો જે ટ્રાયલ બેલેન્સમાંથી લીધો મેં. પરચેઝ રિટર્ન એક બાકી રહી ગયું હતું જે પરચેઝમાંથી માઇનસ કરવાનું છે ટ્રાયલ બેલેન્સનું પરચેઝ રિટર્ન. એવી રીતે કેરીએજ ઇનવર્ડ ક્રેડિટ સાઇડ એક સેલ્સ રિટર્નની એન્ટ્રી બાકી હતી. જો હવે એ બધી એન્ટ્રી જે ગ્રીન કલરથી મેં હાઇલાઇટ કરી છે શું એ રેકોર્ડ થઈ ગઈ છે. બસ હવે આપણે ટોટલ જ કરવાનું છે. તો ક્રેડિટ સાઇડનો ટોટલ વધારે છે એમાંથી ડેબિટનો ટોટલ માઇનસ કરો એટલે તમને ગ્રોસ પ્રોફિટ મળશે. ચાલો તો આપણો ગ્રોસ પ્રોફિટ આવે છે સ્ટુડન્ટ યસ 5,76,750. ચલો ગ્રોસ પ્રોફિટ મળી ગયો આપણને. હવે આ ગ્રોસ પ્રોફિટને પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટમાં શિફ્ટ કરી દઈએ ક્રેડિટ સાઇડ. ચાલો તો બીજા અકાઉન્ટમાં આવી જવું. પ્રોફિટ એન્ડ લોસમાં શું એક પણ એડજસ્ટમેન્ટ નથી એટલે એ આખું અકાઉન્ટ ખાલી છે. ચાલો તો ક્રેડિટ સાઇડ ગ્રોસ પ્રોફિટ લખી નાખો અને બાકીની જે એન્ટ્રી છે એ ટ્રાયલ બેલેન્સમાં જોઈ લો. ડેબિટ સાઇડની એન્ટ્રી બધી ડેબિટમાં લખી નાખો, ક્રેડિટ સાઇડની એન્ટ્રી ક્રેડિટમાં. ચાલો તો મેં લખી નાખી છે જુઓ તમે, યુ કેન સી ઓન યોર સ્ક્રીન. ચલો ડેબિટ સાઇડ સેલેરી, ઓફિસ એક્સપેન્સ, એડવર્ટાઇઝમેન્ટ, સ્ટેશનરી, રેન્ટ, બેંક લોન ઇન્ટરેસ્ટ આ બધી એન્ટ્રી આવી ગઈ. એવી રીતે ક્રેડિટ સાઇડ બીજો ઇન્કમમાં 3 એન્ટ્રી છે. ડિબેન્ચર ઇન્ટરેસ્ટ, ડિબેન્ચર એટલે સમજાવી દઉં શું આપણે ઘણીવાર અમુક કંપની છે ને શેર બહાર પાડે તો એવી રીતે અમુક કંપની ડિબેન્ચર ઇસ્યુ કરે બરાબર. ઇન એડિશન ટુ શેર ડિબેન્ચર પણ તમે ઇસ્યુ કરી શકો. ડિબેન્ચરથી પણ કંપનીને પૈસા મળે બરાબર. તો દેટ ઇઝ અ ઇન્વેસ્ટમેન્ટ. આપણે કોઈ કંપનીના ડિબેન્ચર લઈએ તો ઇટ્સ વન ટાઈપ ઓફ ઇન્વેસ્ટમેન્ટ. એ આપણી એસેટ્સ કહેવાય અને એની ઉપર એ કંપની આપણને ઇન્ટરેસ્ટ આપે. જેમ શેરમાં ડિવિડન્ડ મળે એમ ડિબેન્ચરમાં ઇન્ટરેસ્ટ મળે. તો જો અહીંયા ઇન્ટરેસ્ટ તમને મળી ગયું છે 15,000. ડિસ્કાઉન્ટ રિસીવ્ડ, કમિશન રિસીવ્ડ. ચાલો તો આ પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટ આપણું ટોટલી પ્રિપેર થઈ ગયું. ચાલો હવે એનો ટોટલ કરો. ક્રેડિટ સાઇડનો ટોટલ વધારે હોય તો પ્રોફિટ કહેવાય અને ડેબિટનો ટોટલ વધારે હોય તો લોસ. ચલો તમે લોકો જોઈ લો કઈ સાઈડનો ટોટલ વધારે છે. યસ ક્રેડિટ ટોટલ ઇઝ મોર સ્ટુડન્ટ. તો ક્રેડિટમાંથી ડેબિટ માઇનસ કરો એટલે તમને નેટ પ્રોફિટ મળી જાય છે 1,68,750. ચાલો હવે આ નેટ પ્રોફિટને ક્યાં ટ્રાન્સફર કરશું? યસ કેપિટલમાં પ્લસ કરશું સ્ટુડન્ટ. ચાલો તો બેલેન્સ શીટમાં આવી જાઓ. બસ આપણું આ છેલ્લું સ્લાઇડ છે સ્ટુડન્ટ. હવે આમાં બેલેન્સ શીટમાં આપણે એન્ટ્રી કરવાની છે. તો કેપિટલમાં પ્રોફિટને પ્લસ કરશું અને એમાંથી ડ્રોઈંગ અને ગુડ્સ વિથડ્રોન ફોર પર્સનલ યુઝ એ બંને માઇનસ કરશું અને બાકીની એન્ટ્રી જે છે સ્ટુડન્ટ એ બી લખી નાખશું. તો જો મેં બધી એન્ટ્રી કરી નાખી છે સ્ટુડન્ટ. અહીંયા જે ગ્રીન કલરની એન્ટ્રી તમને દેખાય છે એ બધી બાકી રહી ગઈ હતી સ્ટુડન્ટ. તો એ મેં ટ્રાયલ બેલેન્સમાંથી પિકઅપ કરી છે અને બધી લખી નાખી છે. ચાલો તો લાયબિલિટીમાં જો કેપિટલ છે, નેટ પ્રોફિટ છે, એમાંથી ડ્રોઈંગ અને ગુડ્સ વિથડ્રોન ફોર પર્સનલ યુઝ માઇનસ કરી નાખ્યું. એવી રીતે 10% બેંક લોન ઇઝ અ લાયબિલિટી. આપણે બેંક પાસેથી લોન લીધી છે. બિલ્સ પેએબલ, આઉટસ્ટેન્ડિંગ રેન્ટ આ બધી એન્ટ્રી બાકી હતી. એવી રીતે જો એસેટ સાઇડમાં સ્ટુડન્ટ ફિક્સ એસેટ્સમાં 3 એન્ટ્રી બાકી છે. 2 એન્ટ્રી બિલ્ડિંગ, ફર્નિચર. એવી રીતે ઇન્વેસ્ટમેન્ટમાં એની અંદર એક એન્ટ્રી છે ઇન્વેસ્ટમેન્ટ ઇન ડિબેન્ચર્સ અને કરંટ એસેટ્સમાં એક જ એન્ટ્રી બાકી છે બિલ્સ રિસીવેબલ. બસ તો આ સાથે આપણી બેલેન્સ શીટ રેડી સ્ટુડન્ટ. બે બાજુનો ટોટલ જો સેમ થઈ ગયો છે મીન્સ આપણે કોઈ ભૂલ કરી નથી. ઓકે સ્ટુડન્ટ તો આ સમ અહીંયા પૂરો થયો છે. હવે નેક્સ્ટ વિડીયોમાં નેક્સ્ટ સમ જોઈ લેશું. ટેક કેર.